નમસ્કાર મિત્રો, હું ભટલ્પેશ એઆઈના આ યુગમાં આપ સૌનું સ્વાગત કરું છું. દોસ્તો, તમે કોન્ટેન્ટ ક્રિએટર હો અથવા તો ટીચર હો અથવા તો કોઈ પણ પ્રકારના ક્રિએટર હો અને તમારે આ રીતની કોમિક બુક બનાવી હોય. અહીંયા આગળ મેં નમૂનારૂપ એક કોમિક બુક બનાવીને મૂકી છે બેક્ટેરિયા અને વાયરસની. અને બેક્ટેરિયા અને વાયરસ જે છે એકબીજા સાથે સંવાદ કરે છે અને સાથે સાથે આપણને મેસેજ પણ આપે છે. અહીંયા આગળ વાયરસ જે છે બેક્ટેરિયાને એમ કહે છે, એ જાડિયા સાચવીને ચાલને. હવે બેક્ટેરિયા વાયરસને એમ કહે છે, ઓહો તું કોણ છે વળી, તું કોણ છે? અને હવે બેક્ટેરિયા એમ કહે છે કે હું તો એક જીવંત કોષ છું, મારી પાસે મશીનરી છે એટલે કે શરીર છે. અને વાયરસ એમ કહે છે હું તો બસ એક કોડ છું, નિર્જીવ છું. અને પછી એમ કહે છે બેક્ટેરિયા કે ભાઈ હું તો મારા જેવા બીજા બનાવી શકું છું. અને વાયરસ તો એમ કહે છે કે હું તો આખો એક કોષ જે છે એને હાઇજેક કરી શકું છું. અને પછી આગળ સંવાદ ચાલે છે અને છેવટે કેવી રીતે બંનેઓનો નાશ થાય છે અથવા તો દૂર કરી શકાય છે અને મારી શકાય છે તેની આખી સ્ટોરી છે. ટૂંકમાં તમે આવી સ્ટોરી બનાવવા માગતા હો અને એઆઈની મદદથી બનાવવા માગતા હો, તમને ચિત્રો બનાવતા ના આવડતા હોય, સ્ક્રિપ્ટ લખતા ના આવડતી હોય, તેમ છતાં પણ તમે સરસ મજાની આવી સ્ટોરી બુક એટલે કે કોમિક બુકનું પેજ બનાવી શકો છો. ચાલો જોઈએ કેવી રીતે બનાવી શકાય. આ માટે સૌથી પહેલાં હું ગૂગલ વેબ બ્રાઉઝર ઓપન કરીશ અને અહીંયા આગળ ગૂગલ એપ્સ છે એની ઉપર ક્લિક કરીશ અને હું જેમિની એઆઈ ટૂલ જે છે એને શોધી કાઢીશ. અને અહીંયા આગળ જેમિની એઆઈ ટૂલ્સ છે એની પર હું ક્લિક કરીશ. હવે મારે કોમિક બુકનું પેજ બનાવવું છે તો સૌથી પહેલાં મારે સ્ક્રિપ્ટ જોઈશે. અને સ્ક્રિપ્ટ બની ગયા પછી આ સ્ક્રિપ્ટને મારે કોઈ ખાસ ચિત્ર સાથે જોડવું પડશે. તો સ્ક્રિપ્ટ બનાવવા માટે મારે વિષય જોઈશે, સબ્જેક્ટ જોઈશે. તો હું સબ્જેક્ટ જે છે પસંદ કરું છું બેક્ટેરિયા વર્સિસ વાયરસની મજાની કોમિક બુક માટે સ્ટોરી લખી આપો, એકદમ ટૂંકી અને રમૂજી. ચાલો સૌથી પહેલાં આપણે સ્ક્રિપ્ટ લઈ લઈએ એટલે કે સ્ટોરી લઈ લઈએ અને પછી આગળ વિચારીશું. થોડીક જ સેકન્ડોમાં સ્ક્રિપ્ટ બની જશે. આપણે ગુજરાતીમાં બનાવવાના છે. આખી જે કોમિક સ્ટોરી બુક છે અથવા તો કોમિક બુકનું જે પેજ છે સંપૂર્ણ ગુજરાતીમાં બનાવવાના છે. જો અહીંયા આગળ આપણને એક શીર્ષક આપ્યું છે, બેક્ટેરિયાને બબલું કયો છે અને વાયરસને વીરુ કયું છે. અને જોઈએ શું કે છે, બબલું બેક્ટેરિયા અને વીરુ વાયરસ પેટમાં પંચાયત કરે છે. પાત્રો બબલું બેક્ટેરિયા કેવો છે, જાડો, ગોળમટોળ, એક હાથમાં સમોસું છે, સ્વતંત્ર છે. અને વીરુ વાયરસ કાંટાળા બોલ જેવો છે, ચશ્મા પહેરેલો છે પાછો અને લુચ્ચો પણ છે. જુદા જુદા સીન આપ્યા છે. સીન 1 માનવ શરીરની અંદર, સીન 2 વસ્તી વધારો, સીન 3 દવાનો હુમલો, સીન 4, સીન 5 અને છેલ્લે બોટમ લાઈન છે. હવે મારે આ જે સ્ટોરી જે છે એના માટે મારે પ્રોમ્પ્ટ જોઈશે. આ સ્ટોરીનો કોમિક બુક પેજ બનાવવા પ્રોમ્પ્ટ. હવે કોમિક બુક પેજ જે છે ચિત્ર છે એટલે હું ચિત્ર પણ લખી દઉં, ચિત્ર. અને મારે કઈ સાઇઝનું છે તો હું એ પણ લખી દઉં છું, A4 સાઇઝ. A4 સાઇઝ એટલે A4 સાઇઝમાં આ પિક્ચર બની જશે, ચિત્ર બની જશે. તો આ સ્ટોરીનો કોમિક બુક ચિત્ર પેજ A4 સાઇઝ બનાવવા પ્રોમ્પ્ટ લખી આપો. ચાલો હવે હું સબમિટ કરું છું. થોડીક જ સેકન્ડમાં મને પ્રોમ્પ્ટ આપી દેશે
અને પછી આ પ્રોમ્પ્ટ પરથી હું પિક્ચર એટલે કે કોમિક બુકનું જે પેજ છે બનાવી દઈશ. હવે અહીંથી મને પ્રોમ્પ્ટ મળ્યો છે જુઓ, એટલે આ પ્રોમ્પ્ટને હું કોપી કરીશ આ રીતે અહીં સુધી. આ કોપી કરી લીધો અને ખાસ સૂચના આપી છે. હવે હું ચિત્ર બનાવવા માટે અહીંથી ટૂલ્સ લખ્યું છે એની પર ક્લિક કરીશ અને અહીંયા આગળથી હું ઇમેજ જઈશ ક્રિએટ ઇમેજમાં અને હવે હું આ જે પ્રોમ્પ્ટ છે એને પેસ્ટ કરી દઈશ Ctrl V દબાવીને અને હવે હું સબમિટ આપું છું. એક પેજ બની ગયું છે. ચલો હું તમને એને મોટું ડાઉનલોડ કરીને બતાવું. ચાલો હવે હું આને સેવ એઝ કરીને ડાઉનલોડ કરી લઉં છું અને આ ફોલ્ડરમાં ડાઉનલોડ કરી લઉં છું. ચાલો, અને હવે હું એને ઓપન કરીને જોવાનો છું. ચાલો ઓપન કરીને જોઈએ તો અહીંયા એનું ટાઇટલ જુઓ, બબલુ બેક્ટેરિયા અને વીરુ વાયરસ છે, પેટમાં પંચાયત કરે છે. હવે ધ લંચ અહીંયા લખેલું છે. હવે આ વાયરસ જે છે એને ચશ્મા પહેર્યા છે જુઓ, સરસ મજાનો બનાવ્યો છે. અને આ જે બેક્ટેરિયા જે છે એ સમોસા ખાય છે અને આ વાયરસ જે છે બેક્ટેરિયાને પૂછે છે, એ જાડિયા તું શું આખો દિવસ ખાખા કરે છે? તો બેક્ટેરિયા કહે છે, ઓ ભાઈ, હું સ્વતંત્ર જીવ છું, મારે મારું પેટ ભરવું પડે, તારી જેમ મફતિયા નથી. પછી અહીંયા આગળ પાછી સરસ મજાની સ્ટોરી છે ટૂંકમાં. અને ધ રેપ્લિકેશન રેસ જોયું, આને કહેવાય મહેનત. હવે એકના બે બની ગયા છે બેક્ટેરિયા. હવે વાયરસ શું કહે છે જુઓ, હું તો બસ એક કોષમાં ઘૂસી જઈશ અને સીધી ઝેરોક્સ મશીનની જેમ કોપી કાઢીશ, એટલે કે બહુ બધા બની જઈશ. અને પછી ધ એન્ટીબાયોટિક છે, એન્ટીબાયોટિક દવા આવી એટલે બેક્ટેરિયા ભાગે છે, એટલે કે એનો નાશ થાય છે એવું કહી શકાય, જ્યારે વાયરસને આની કોઈ અસર થતી નથી. 3 નંબરનું આ જે ચિત્ર છે જુઓ. આગળ વધીએ. હવે સુનામી. હવે લાગે છે બંનેનો વારો આવી જશે. અરે રે, આ સુનામી ક્યાંથી આવી? આ તો સેનિટાઈઝર. એટલે સેનિટાઈઝર આવ્યું છે એટલે બંને જે છે એનાથી દૂર ભાગે છે અને વોશ્ડ આઉટ. ટૂંકમાં સરસ મજાની સ્ટોરી બની ગઈ છે. અને અહીંયા આગળ મેસેજ છે જુઓ, બોટમ લાઈન, હાથ ધોતા રહો નહીતર બબલુ અને વીરુ પાર્ટી કરશે. તો વિદ્યાર્થીઓને ખૂબ મજા પડે એવી કોમિક બુક બની ગઈ છે મિત્રો. એનું પેજ બની ગયું છે કોમિક બુકનું. અને આવી રીતે તમે ઘણી બધી સ્ટોરીઓ ભેગી કરીને એક સરસ મજાની કોમિક બુક બનાવી શકો એમ છો, જે તમારા વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો જરૂરથી લાઇક કરજો અને તમારે આવા ક્રિએટિવ આઈડિયા જોઈતા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, જેથી હું તમને આવા નવા આઈડિયાઝ જે છે એ તમને એની અપડેટ આપીશ.